નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનો. આજે આપણે એક ખૂબ જ ઊંડા વિષય પર વાત કરવાના છીએ. હા, શ્રી પ્રેમાનંદજી મહારાજ, વૃંદાવનના સંત, એમના સત્સંગ વિશે. બરાબર. અને ખાસ કરીને ભક્તિ અને નામ જપ એટલે કે ભગવાનના નામ સ્મરણનું શું મહત્વ છે એના પર એમણે જે પ્રકાશ પાડ્યો છે એની ચર્ચા કરીશું. આપણી આ વાતચીતનો મુખ્ય આધાર છે gujarati.tv.com પર પ્રકાશિત થયેલો એક લેખ. હા, એ સેવક માધવ જસાપારાએ લખેલો છે. 14 ઓક્ટોબર 2025ના રોજ મહારાજજીના સત્સંગનો સાર છે. બરાબર. અને આપણો હેતુ એ જ છે કે મહારાજજીના જે આમ અમૂલ્ય ઉપદેશો છે એમાંથી કંઈક શીખવા જેવું, જીવનમાં ઉતારવા જેવું માર્ગદર્શન મળે. ચોક્કસ. ખાસ કરીને આજના સમયમાં જે લોકો આધ્યાત્મિક શાંતિ શોધી રહ્યા છે, જીવનમાં કંઈક દિશા શોધી રહ્યા છે, એમના માટે. હા, બધા જ ગુજરાતી પ્રેમીઓ માટે આ ઉપયોગી થઈ શકે. તો ચાલો શરૂ કરીએ આ સત્સંગના વિચારોને સમજવાનું. ચોક્કસ. અને આ સત્સંગની એક ખાસ વાત ખબર છે ને, એ પ્રશ્નોત્તરી રૂપે છે. ઓહ, એટલે સીધા સવાલ જવાબ. હા, ભક્તોએ એમના મનમાં જે સવાલો હતા એ સીધા પૂછ્યા છે અને મહારાજજીએ બહુ જ સરળ, સ્પષ્ટ અને આમ પ્રેક્ટિકલ જવાબો આપ્યા છે. એટલે સમજવામાં સહેલું પડે. બિલકુલ. આ જે સંવાદની રીત છે ને, એનાથી ભક્તિ અને અધ્યાત્મના જે ગહન સિદ્ધાંતો છે એ પણ આમ સહેલાઈથી ગળે ઉતરી જાય. સરસ. તો પહેલો પ્રશ્ન જે અનિલજીએ પૂછ્યો હતો અને મને લાગે છે ઘણા સાધકોના મનમાં આ હોય છે. કયો? કે ભગવાનને પામવાનો સાચો રસ્તો કયો? જ્ઞાન માર્ગ સારો કે ભક્તિ માર્ગ કે પછી બધું ગુરુની કૃપા પર જ છે? હા, આ તો મૂળભૂત પ્રશ્ન કહેવાય. મહારાજજીનો જવાબ કેવો હતો? એમનો જવાબ બહુ સ્પષ્ટ હતો. એમણે કહ્યું કે જ્ઞાન હોય કે ભક્તિ એ એકલા પૂરતા નથી, અધૂરા છે. એટલે? મૂળ વસ્તુ તો ગુરુની કૃપા જ છે. એમણે તો ભાર દઈને કહ્યું કે ભજન કરવાથી એટલે કે ભગવાનનું નામ લેવાથી, સેવા ભક્તિ કરવાથી જ સાચું જ્ઞાન અને વૈરાગ્ય જીવનમાં આવે. ઓ, એટલે ભજન પહેલા? હા, એટલે જ તો શાસ્ત્રો કહે છે ને, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષનું મૂળ તો ગુરુ કૃપામાં જ છે. બરાબર. અહીંયા છે ને, એ સમજવા જેવું છે કે મહારાજજી ગુરુની જરૂરિયાત પર કેટલો બધો ભાર મૂકી રહ્યા છે. હા, એ તો દેખાય જ છે. એ એમ નથી કહેતા કે જ્ઞાન કે ભક્તિ ખોટા છે, પણ એ બંને ગુરુ કૃપા વગર અધૂરા છે. જાણે પેલું ગુરુ કૃપા મુખ્ય ધારો હોય અને એમાંથી ભજન, જ્ઞાન, વૈરાગ્ય બધું ફૂટે. સરસ ઉદાહરણ છે. હા, અને આનાથી પેલો સાધકનો અહંકાર ઓગળે છે ને કે હું કંઈક કરું છું, એની જગ્યાએ શરણાગતિનું મહત્વ સામે આવે છે. એટલે કે પ્રયત્ન કરવાનો પણ ફળની આશા આમ ગુરુ પર છોડવાની. બસ એ જ. પ્રયત્ન આપણા હાથમાં, ફળ ગુરુ કૃપાથી. સરસ. હવે બીજો પ્રશ્ન ચંદ્રશેખરજીએ પૂછ્યો હતો. એમણે ગાંધીજીનો ઉલ્લેખ પણ કર્યો હતો અને પૂછ્યું કે જીવનમાં આધ્યાત્મનું શું મહત્વ છે. આ પણ મહત્વનો સવાલ છે આજના સમય માટે. મહારાજીનો જવાબ તો આમ બહુ ધારદાર હતો. એમણે કહ્યું કે આધ્યાત્મ વગરનું જીવન એટલે શૂન્ય, એક મળદા જેવું. બાપરે, આટલું બધું? હા, જે ફક્ત વાસના અને વ્યસનોમાં જ ડૂબેલું રહે. જીવનમાં જો ખરી શાંતિ જોઈતી હોય, નિશ્ચિંતતા જોઈતી હોય, ડર વગર જીવવું હોય તો આધ્યાત્મ વગર ચાલે જ નહીં. બાકી બધું પૈસા, પદ, ઘરબાર એ બધું તો સપના જેવું છે, ક્ષણભંગુર. પેલું શંકરાચાર્યજી કહે છે ને, પુનરપી જનનમ પુનરપી મરણમ, બસ એના જેવું. સાચી વાત. પણ અધ્યાત્મ એટલે શું? એમણે કંઈ સ્પષ્ટતા કરી? ખાલી પૂજાપાઠ? ના ના, એમણે સ્પષ્ટ કર્યું. આધ્યાત્મ એટલે ખાલી પૂજા નહીં, પણ સતત ભગવાનનું સ્મરણ, પોતાના સાચા સ્વરૂપનું ચિંતન કે હું કોણ છું, આ શરીર છું કે આત્મા. આત્મવિચાર. હા, અને જીવનમાં સંયમ અને નિયમનું પાલન. આમાં બધું આવી ગયું. બ્રહ્મચર્ય, ખાવા પીવામાં શુદ્ધિ, વિચારોમાં શુદ્ધિ અને વ્યવહારમાં પણ શુદ્ધિ. બરોબર. આ બધું ભેગું થાય ત્યારે સાચું આધ્યાત્મ કહેવાય. બરાબર. અને જો આ વાતને આપણે આજના જીવન સાથે જોડીએ તો આપણે બધા સતત દોડાદોડી, ટેન્શનમાં જીવીએ છીએ, ખરું ને? હા, એ તો છે જ. તો અધ્યાત્મ આ દોડધામમાં એક બેલેન્સ લાવી શકે, એક શાંતિ, જીવનને એક અર્થ આપી શકે. પણ મહારાજજી એક ચેતવણી પણ આપે છે. શું? કે આપણે સાચા રસ્તે છીએ કે નહીં એ જાતે નક્કી ન કરી લેવાય. આપણી આધ્યાત્મિક પ્રગતિ માપવા માટે શાસ્ત્રો અને અનુભવી સંતોનું માર્ગદર્શન એ થર્મોમીટર જેવું છે. અચ્છા, થર્મોમીટરનું ઉદાહરણ.
હા, જેમ તાવ માપવા થર્મોમીટર જોઈએ એમ આપણી ભક્તિ કે સાધના બરાબર છે કે નહીં એ ચકાસવા ગુરુ અને શાસ્ત્રનું ગાઈડન્સ જરૂરી છે. ખાલી મનના વિચારો પર આધાર રાખીએ તો ભટકી જવાય. સમજાયું. એટલે પોતાની જાતે જજમેન્ટ નહીં લેવાનું. બિલકુલ. સારું. હવે આગળનો પ્રશ્ન દિનેશ કાર્કીજીનો હતો. જે સાચો ભક્ત હોય એમના મનમાં શંકા કેમ નથી રહેતી? અને જે નવા સાધકો છે જેમને શંકા થાય એ સ્વાભાવિક છે, તો એનું સમાધાન કેવી રીતે કરવું? હા, શંકાઓ તો આવે જ ને શરૂઆતમાં. મહારાજજીએ ગીતાનો શ્લોક કયો, સંશયાત્મા વિનશ્યતિ, એટલે કે જેના મનમાં શંકા જ ભરી હોય એનો તો વિનાશ જ થાય. સાચો ભક્ત શ્રદ્ધાવાળો હોય, એને પોતાના ભગવાન અને ગુરુ પર પૂરો ભરોસો હોય. એટલે શ્રદ્ધા મુખ્ય છે. પણ નવા સાધકો માટે શું, જેમણે હજુ શરૂઆત કરી છે? એમના માટે મહારાજજીએ 2 ઉપાય બતાવ્યા. એક તો શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ, સ્વાધ્યાય, અને બીજો, જે કદાચ વધારે મહત્વનો છે, એ છે અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરવો. કેવા મહાપુરુષો? એવા સંતનો સંગ જેમની પાસે ખાલી શાસ્ત્રોનું જ જ્ઞાન નથી, મતલબ ખાલી વાંચેલું કે સાંભળેલું નથી, પણ પરમાત્માનો અનુભવ પણ છે. ઓ, એટલે અનુભૂતિવાળા સંત. હા, જેમને પરબ્રહ્મની અનુભૂતિ થઈ હોય. આવા જીવનમુક્ત સંતનો સંગ જ બધી શંકાઓને જડમૂળથી કાઢી શકે. એટલે જ મહારાજજીએ પેલી તુલસીદાસજીની પંક્તિ યાદ કરાવી હશે, બીનું સત્સંગ વિવેકનો હોય. બરાબર. સત્સંગ વગર સાચા ખોટાની ખબર જ ન પડે, વિવેક જ ન જાગે. અને અહીં એ પણ સમજવા જેવું છે કે સત્સંગ એટલે ખાલી થોડીવાર કથા સાંભળી લીધી એટલું જ નહીં. મહારાજજીએ શું કહ્યું? જબ બહુ કાલ કરી સત્સંગા. હા, એટલે લાંબા સમય સુધી. અરે જેની ખરી અસર દેખાય અને જીવનમાં કંઈક સ્થાયી બદલાવ આવે. શંકાઓ દૂર થવી અને વિવેક જાગવો એ લાંબી પ્રોસેસ છે. એના માટે ધીરજ જોઈએ અને સાચું માર્ગદર્શન. હા, અને આજના જમાનામાં સાચું માર્ગદર્શન મળવું એ પણ એક મોટો સવાલ છે. ખરું ને? જેનો જવાબ મહારાજજી સત્સંગમાં જ જુએ છે. સાચી વાત. હવે સીમા ગુપ્તાજીનો પ્રશ્ન, જે ઘણા નામ જપ કરનારા અનુભવતા હશે. શું હતો પ્રશ્ન? કે નામ જપમાં અનન્યતા, મતલબ એકાગ્રતા કેવી રીતે આવે, અને શરૂઆતમાં જે મન નથી લાગતું, ધ્યાન ભટકી જાય છે, એનું શું કરવું? હા, આ તો કોમન પ્રોબ્લેમ છે. મહારાજજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું, ચંદન ઘસવાનું. જેમ ચંદન ઘસીએ તો સુગંધ આવે, એમ સતત નામ રટણ કરવાથી, જેમ કે રાધા રાધા, જ્ઞાનની અગ્નિ પ્રગટે. જ્ઞાનાગ્નિ. હા, અને આ જ્ઞાનની અગ્નિ જ મનના બધા ભટકા, વિક્ષેપો, જૂના સંસ્કારો એ બધાને બાળીને રાખ કરી દે. વાહ! એટલે નામ જપથી જ એકાગ્રતા આવશે. પણ પેલી શરૂઆતની તકલીફનું શું? મનમાં જે બળતરા થાય, અશાંતિ લાગે. એના વિશે મહારાજે બહુ મહત્વની વાત કહી. એમણે કહ્યું કે એ તો પાપ કર્મ બળવાની નિશાની છે, એને નેગેટિવ ન ગણવી. ઓહ, એટલે સારું કહેવાય. હા, જેમ દવા લઈએ તો રોગ બહાર નીકળે અને શરૂઆતમાં થોડી તકલીફ વધે એમ લાગે, એમ જ નામ જપથી અંદરના વિકાર બહાર ફેંકાય અને મનને કષ્ટ થાય. સમજાયું. મહારાજીએ કહ્યું કે આ કષ્ટ સહન કરવું જરૂરી છે. એમણે મીરાબાઈનું ઉદાહરણ આપ્યું. ભક્તિના માર્ગમાં સહનશીલતા બહુ મોટો ગુણ છે. જે સહન કરે એ જ ટકે અને આગળ વધે. અને પેલો શ્લોક પણ છે ને, ચૈતન્ય મહાપ્રભુનો, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. હા, બરાબર. નામ સંકીર્તન બધા પાપોનો નાશ કરે છે, અને એ પાપ નાશ થવાની પ્રક્રિયા ક્યારેક થોડી કષ્ટવાળી હોઈ શકે. આ સાંભળીને ખરેખર ઘણા સાધકોને હિંમત મળશે કે શરૂઆતની મુશ્કેલીઓ તો પ્રોગ્રેસની નિશાની છે. બિલકુલ. હવે આગળનો પ્રશ્ન નીતા શુક્લાજીનો હતો. શું આ જ મનુષ્ય જન્મમાં મોક્ષ મળી શકે? અને આપણી પોતાની ક્ષમતા કેટલી છે? આપણને તો આપણી જાત બહુ નબળી લાગે. હા, આ પણ એકદમ વાજબી પ્રશ્ન છે. આપણને આપણી શક્તિ પર ભરોસો નથી હોતો. આનો મહારાજજીએ બહુ જ હકારાત્મક અને સુંદર જવાબ આપ્યો. એમણે ઉપનિષદનું વાક્ય કહ્યું, પૂર્ણમદઃ પૂર્ણમિદમ. પૂર્ણમાંથી પૂર્ણ આવે. હા, એટલે કે દરેક જીવ મૂળમાં તો પરમાત્માનો જ અંશ છે, એટલે એ પૂર્ણ જ છે. એનામાં અનંત શક્તિ અને સામર્થ્ય ભરેલું છે. તો પછી આપણે આપણી જાતને નબળા કેમ માનીએ છીએ? કારણ કે આપણે શરીર સાથે એટલા જોડાઈ ગયા છીએ, દેહાધ્યાસ એટલો પાક્કો થઈ ગયો છે કે આપણું મૂળ સ્વરૂપ જ ભૂલી ગયા છીએ.
મહારાજજીએ તો દૃઢતાથી કહ્યું કે જો ખૂબ નામ જપ કરવામાં આવે તો આ જન્મમાં શું આ ક્ષણે પણ મોક્ષ શક્ય છે. શું વાત છે! આ ક્ષણે પણ? હા, એમણે અજામિલનું ઉદાહરણ આપ્યું. આખી જિંદગી પાપ કર્યા, પણ મરતી વખતે દીકરા નારાયણનું નામ લીધું તો ભગવાનના દૂત લેવા આવ્યા અને મુક્તિ મળી ગઈ. એટલે શક્તિની કમી નથી, ખાલી નામ જપથી એને જગાડવાની વાત છે. બરાબર. અને મહારાજજીએ એ પણ ઉમેર્યું કે સંતોની વાણી સાંભળવી એ એક વાત છે, પણ એનું મનન કરવું અને એને જીવનમાં ઉતારવું, આચરણમાં મૂકવું એ જ સાચો સત્સંગ છે. ખાલી સાંભળ કરવાથી બહુ ફાયદો ન થાય. બિલકુલ. આ વાત ખરેખર સાધકનો આત્મવિશ્વાસ વધારનારી છે કે હું પણ પૂર્ણ છું, મારામાં પણ ક્ષમતા છે. અને ફરી પાછું એમને ક્રિયા પર એટલે કે આચરણ પર ભાર મૂક્યો. જ્ઞાનને જીવનમાં લાવવું એ જ ખરી સાધના છે. સાચી વાત. સાંભળવું એ પહેલું પગથિયું, પણ આચરણ જ મંઝિલે પહોંચાડે. બરાબર. હવે એક પ્રેક્ટિકલ પ્રશ્ન કાર્તિકજીનો, કે સત્સંગ સાંભળીએ ત્યારે તો બહુ જોશ આવી જાય, વૈરાગ્ય જેવું લાગે, પણ જેવો સત્સંગ પૂરો થાય કે વૃંદાવન જેવા ધામમાંથી બહાર આવીએ એટલે બધી અસર ગાયબ, મન પાછું સંસારમાં. હા, આ તો બધાનો અનુભવ હશે. તો શુદ્ધ આચરણમાં સ્થિર કેવી રીતે થવાય? આનો મહારાજજીએ શું જવાબ આપ્યો? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમણે સીધું જ કહ્યું, ભજન વગર સ્થાયી ભાવ ટકે નહીં. ઓહ, એટલે મૂળ વાત ભજન પર આવી. હા, સત્સંગ કે પવિત્ર જગ્યાના વાતાવરણનો પ્રભાવ હોય, પણ એ ટેમ્પરરી હોય. જેવી જગ્યા બદલાય, સંગ બદલાય એટલે મન પણ ફરી જાય. તો એ પ્રભાવને ટકાવવા શું કરવું? નિરંતર નામજપનું કવચ પહેરી રાખવું પડે. નામજપ આપણી રક્ષા કરે છે. અચ્છા, નામ જપનું કવચ. હા, અને અહીં એમણે ચારિત્ર્યના મહત્વ પર ખૂબ જ ભાર મૂક્યો. ચારિત્ર્ય એ કેવી રીતે? એમણે કહ્યું કે ચારિત્ર્ય એ માણસની સૌથી મોટી સંપત્તિ છે. રાવણનું ઉદાહરણ આપ્યું. એની પાસે બધું જ હતું, શક્તિ, સંપત્તિ, જ્ઞાન, પણ ચારિત્ર્ય નહોતું, એટલે છેવટે નાશ પામ્યો. બરાબર. જ્યારે ભગવાન રામ વનવાસ વખતે એમની પાસે ભૌતિક રીતે કંઈ નહોતું, પણ ઉત્તમ ચારિત્ર્ય હતું, એટલે જ એ પૂજનીય બન્યા. મહારાજજીએ પેલી અંગ્રેજી કહેવત પણ કહી. કઈ? પેલી વેલ્થ, હેલ્થ અને કેરેક્ટરવાળી? હા, એ જ. ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. બહુ સાચી વાત છે. એમણે કહ્યું કે પહેલા ચારિત્ર્યવાન બનો અને પછી નામ જપ કરો, તો જ જ્ઞાન ટકશે, સ્થિર થશે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. ચારિત્ર્ય અને ભજન એ બંનેનો સંબંધ એકબીજા પર આધારિત છે. કેવી રીતે? શુદ્ધ ચારિત્ર્ય હોય તો ભજન માટે મન તૈયાર થાય, સ્થિર થાય. અને ભજન કરવાથી ચારિત્ર્ય વધારે મજબૂત બને, સંયમ આવે. હા, એ બરાબર છે. આજના જમાનામાં જ્યાં બધે નૈતિકતાનું ધોવાણ થઈ રહ્યું છે, બહારના દેખાવ કર જ બધો ભાર છે, ત્યાં ચારિત્ર્ય જાળવવું એ ખરેખર બહુ મોટો પડકાર છે. સાચી વાત. અને મહારાજજી સ્પષ્ટ કહે છે કે નામ જપ આ પડકાર સામે લડવામાં આપણો સૌથી મોટો સાથી છે. બંને એકબીજાના પૂરક છે, એક સિક્કાની બે બાજુ જેવા. સમજાયું. હવે આગળ વધીએ. આદિત્ય સોનીજીનો પ્રશ્ન, જે ઘણા શિષ્યોના મનમાં હોય. શું હતો? કે આપણા ગુરુ આપણાથી ખુશ છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે? શું એમને ભેટ સોગાદ આપીએ તો એ ખુશ થાય? આ પણ અગત્યનો સવાલ. મહારાજજીનો જવાબ એકદમ સીધો અને સઠ હતો. એમણે કહ્યું, તમારી ભજનમાં પ્રગતિ થાય છે કે નહીં, બસ એ જ ગુરુની પ્રસન્નતાનો માપ છે. ઓહ, એટલે આપણી પોતાની પ્રગતિ જ એમની ખુશી. હા, જો તમે ગુરુએ બતાવેના રસ્તે ચાલો છો, એમની આજ્ઞા માનો છો, નિયમિત ભજન સાધના કરો છો, તો ગુરુ આપોઆપ ખુશ છે. એમણે કહ્યું, આજ્ઞા સમ ન સુસાહબ સેવા. ગુરુની આજ્ઞા પાળવી એનાથી મોટી કોઈ સેવા નથી. બરાબર. ગુરુને ભૌતિક ભેટ સોગાદોમાં કોઈ રસ નથી હોતો. એમને તો શિષ્યની આધ્યાત્મિક ઉન્નતિમાં જ આનંદ હોય છે. આ જ સાચો ગુરુ શિષ્ય સંબંધ છે. બહુ સ્પષ્ટ વાત કહી દીધી. હવે એક બહુ જ આમ અત્યારના સમયને લાગતો અને મહત્વનો પ્રશ્ન આદિત્ય વ્યાસજીએ પૂછ્યો. શું? કે ઠાકોરજીની સેવા દેખાડો કરવા માટે કરવી, લોકોને બતાવવા માટે કરવી, સોશિયલ મીડિયા પર પોતાની ભક્તિના ફોટા વિડીયો મૂકવા, આ બધું બરાબર છે? હા, આ તો બહુ મોટો મુદ્દો છે અત્યારે.
મહારાજજીએ શું કહ્યું આના પર? એમણે તો બહુ કડક શબ્દોમાં કહ્યું. એમણે કહ્યું કે દેખાડો કરવો એટલે કે પાખંડ કરવો એ ભક્તિનો નાશ કરી નાખે છે. બાપરે! નાશ જ કરી નાખે. હા, જો તમારો હેતુ લોકોનું ભલું કરવાનો હોય, જેમ કે સત્સંગનું પ્રસારણ કરવું જેથી બીજાને ફાયદો થાય, તો વાંધો નહીં. પણ જો હેતુ પોતાની વાહવાહી કરાવવાનો હોય, પોતાને મોટા ભક્ત તરીકે બતાવવાનો હોય, લોકો પાસેથી પ્રસિદ્ધિ મેળવવાનો હોય, તો એ ભક્તિ નથી, એ તો ભક્તિના નામે ધંધો છે. કડક પણ સાચી વાત. ઠાકોરજીની સેવા તો પોતાના આનંદ માટે અને ભગવાનને ખુશ કરવા માટે થવી જોઈએ, લોકોને બતાવવા માટે નહીં. એમણે કોઈ ઉદાહરણ આપ્યું? હા, બહુ સરસ. જેમ મા પોતાના બાળકને છાનુંમાનું દૂધ પીવડાવે છે, કોઈને દેખાડવા માટે નહીં, એમ ભક્તિ પણ ગુપ્ત કરવી જોઈએ. ગુપ્ત ભજનનું ફળ વધારે મળે છે. સાચી વાત. હા, અને સૌથી મોટી ચેતવણી એ જ આપી કે જો ભક્તિ કરવાથી મનમાં એવો ભાવ આવે કે હું બહુ મોટો ભક્ત છું, મારા જેવી સેવા કોઈ ન કરી શકે, એવો અહંકાર આવે, તો સમજી લેવાનું કે ભક્તિ ખતમ થઈ ગઈ. એટલે અહંકાર આવ્યો કે ભક્તિ ગઈ? હા, ભક્ત તો તૃણાદપી સુનિચેન, ઘાસના તણખલાથી પણ વધારે નમ્ર હોવો જોઈએ. આ મુદ્દા પર મહારાજજીની જે પ્રામાણિકતા અને સ્પષ્ટતા છે ને, એ ખરેખર નોંધવા જેવી છે. એમણે પેલું દેખાડાનો જે આંતરિક સંઘર્ષ છે એને સ્વીકાર્યો છે. હા, ભક્તિમાં મુખ્ય વસ્તુ છે ઈરાદાની શુદ્ધતા અને પ્રામાણિકતા. ખાસ કરીને આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં બધું જ બતાવવાનું દબાણ હોય, ત્યાં સાચી, ગુપ્ત અને અહંકાર વગરની ભક્તિ ટકાવી રાખવી જ એ મોટો પડકાર છે. બરાબર. ક્રિયા કરતાં એની પાછળનો ભાવ વધારે મહત્વનો છે. બિલકુલ. હવે સુનીલ મિશ્રાજીએ શુદ્ધિ અશુદ્ધિના નિયમો વિશે પૂછ્યું કે ક્યારેક આપણે પવિત્ર હોઈએ, ક્યારેક અપવિત્ર, તો આવી સ્થિતિમાં નામ જપ કે પૂજાના શું નિયમો છે? આ પણ ઘણાને મૂંઝવતો પ્રશ્ન છે. મહારાજજીએ કહ્યું કે ભગવાનનું નામ તો એટલું પવિત્ર છે કે કોઈ પણ હાલતમાં લઈ શકાય. નામ જપ તો અપવિત્રને પણ પવિત્ર કરી દે. પેલો શ્લોક છે ને, અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા. યહ સ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્ય અભ્યંતરઃ શુચિ. હા, બરાબર. એટલે નામ જપ ગમે ત્યારે લઈ શકાય. હા. પરંતુ શું? એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે નામ જપ માટે ભલે છૂટ હોય, પણ ઠાકુરજીની મૂર્તિની પૂજા કરવી હોય, મંત્ર જપ કરવા હોય કે બીજું કોઈ અનુષ્ઠાન કરવું હોય, તો એના માટે શાસ્ત્રોમાં જે શુદ્ધિના નિયમો છે, જેમ કે નાહવું, ચોખ્ખા કપડાં પહેરવા, જગ્યા શુદ્ધ હોવી, એનું પાલન કરવું જરૂરી છે. અચ્છા, એટલે પૂજાપાઠ માટે નિયમ પાડવાના. હા, આ નિયમો મહાપુરુષોએ બનાવ્યા છે અને એમાં શ્રદ્ધા રાખીને એનું પાલન કરવું જોઈએ. એની પાછળ શું તર્ક છે એ સમજવા કરતાં શ્રદ્ધાથી પાલન કરવું વધારે ફાયદાકારક છે. બરાબર, શ્રદ્ધા મુખ્ય છે. હવે મનોજ નિશ્ચલજીની એકદમ તીવ્ર ઈચ્છા હતી, ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે થાય, આ ઈચ્છા પૂરી કેમ થાય? વાહ, આ તો અંતિમ લક્ષ્યની વાત થઈ. મહારાજજીએ બે મુખ્ય વસ્તુઓ કહી. એક તો ખૂબ નામ જપ કરો અને બીજું ભગવાનને રડી રડીને પ્રાર્થના કરો. રડી રડીને? એમણે ભાગવતનો પ્રસંગ કહ્યો, રુદન સુરાન વૈ રાજન, કે દેવતાઓએ પણ રડીને ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે ભગવાન પ્રગટ થયા. ભગવાન ભાવના ભૂખ્યા છે, આપણા આંસુ એમને પીગળાવી દે છે. એમણે ગોપીઓનું ઉદાહરણ આપ્યું, એમની વિરહની વ્યાકુળતા, એમનું રુદન, એનાથી જ તો કૃષ્ણ એમની સામે પ્રગટ થયા હતા. અને આ ઉપરાંત ભાગવતનો દશમ સ્કંદ સાંભળવાથી પણ ભગવાન માટે પ્રેમ અને ભાવ જાગે છે. એટલે ભગવાનને પામવામાં ભાવ અને પેલી આર્તતા, વ્યાકુળતા બહુ મહત્વની છે. હા. કુરી આમ મશીનની જેમ સાધના કરવા કરતાં હૃદયનો ભાવ, પ્રભુને મળવાની તડપ, એમના વિરહમાં રડવું, આ બધું વધારે મહત્વનું છે. ભગવાન આપણા જ્ઞાન કે કર્મ ઓછા જુએ, ભાવ વધારે જુએ છે. સાધન કરતાં સાધ્ય માટેનો પ્રેમ વધારે જરૂરી છે. બસ એ જ. હવે એક ખૂબ જ સંવેદનશીલ અને અંગત પ્રશ્ન એક અનામી ભક્તે પૂછ્યો હતો. શું હતો? કે બ્રહ્મચર્યા પાળવામાં બહુ તકલીફ પડે છે, મનમાં ખરાબ વિચારો આવ્યા કરે છે, મનની ગંદકી દૂર નથી થતી, શું કરવું? હા, આ ઘણા યુવાનો અને સાધકોની સમસ્યા હોય છે. મહારાજજીએ શું સલાહ આપી? એમણે બહુ જ પ્રેક્ટિકલ અને સહાનુભૂતિથી જવાબ આપ્યો. પહેલો ઉપાય કયો? નામ જપ વધારી દો. ઓહ, નામ જપનો ડોઝ વધારવાનો. હા,
જેમ રોગ ભારે હોય તો દવાનો પાવર વધારવો પડે, એમ મનના વિકાર જોર કરતા હોય તો નામ જપનો ડોઝ વધારવો પડે. બીજું એમણે કહ્યું કે મનમાં વિકાર આવે તો ભલે આવે, પણ એને ક્રિયામાં ન ઉતારવો. એટલે કે ગંદુ જોવાનું, ગંદુ સાંભળવાનું, ગંદુ બોલવાનું, ખરાબ સોબત કરવાની, આ બધાથી બચવાનું. નામ જપ તમને આ વિકારો સામે લડવાની તાકાત આપશે, ભલે તરત જ સફળતા ન દેખાય. એટલે એક્શન લેવાથી બચવાનું. હા, અને ધીરજ રાખવાની સલાહ આપી, કારણ કે આ કામવાસના અને બીજા વિકારો તો અનેક જન્મોની ગુલામી છે. એ કંઈ એક દિવસમાં નથી જવાની. પ્રયત્ન સતત ચાલુ રાખવાનો, હાર નહીં માનવાની. નામ જપ ધીરે ધીરે અસર કરશે અને મનને ચોખ્ખું કરશે. ખરેખર આ કામ વિકાર જેવા જે મોટા શત્રુઓ છે એની સામે લડવું બહુ અઘરું છે, પણ મહારાજજીનો આ ઉપદેશ આશા આપે છે કે નામ જપ અને સત્સંગ જેવા શક્તિશાળી હથિયાર આપણી પાસે છે. હા, મુખ્ય વાત એ જ છે કે હાર ન માનવી અને ધીરજ રાખીને નામ જપના સહારે સતત પ્રયત્ન કરતા રહેવું. આ લાંબી લડાઈ છે, તરત પરિણામની આશા રાખ્યા વગર લડતા રહેવું પડે. સાચી વાત. હવે વિદેશમાં રહેતા ભક્તો માટે એક પ્રશ્ન હતો, વિક્રાંત ગુપ્તાજીનો. હા, એમના માટે પણ માર્ગદર્શન જરૂરી છે. એમનો પ્રશ્ન હતો કે વિદેશમાં રહીને ભજન કેવી રીતે કરવું? ત્યાંનું વાતાવરણ તો ભક્તિ માટે સારું નથી હોતું, આસપાસના લોકો પણ અલગ હોય. આવા ખરાબ વાતાવરણમાં શું કરવું? હા, આ પણ એક વાસ્તવિક સમસ્યા છે. મહારાજજીએ કહ્યું કે દુનિયામાં કયું કામ સહેલું છે? દરેક કામ માટે મહેનત કરવી પડે છે. ભક્તિ પણ એમાંથી બાકાત નથી. બરાબર. અને રહી વાત ખરાબ વાતાવરણની, તો એમણે વિભીષણનું ઉદાહરણ આપ્યું. વિભીષણ ક્યાં રહેતા હતા? રાક્ષસોની નગરી લંકામાં. ચારે બાજુ અધર્મ અને પાપ હતું, છતાં એમણે પોતાની ભક્તિ ટકાવી રાખી. વાહ, બહુ સરસ ઉદાહરણ. મહારાજજીએ કહ્યું કે આપણે આપણી ભક્તિ એટલી વધારવી જોઈએ કે આપણે બીજાને પ્રભાવિત કરીએ. એવું નહીં કે બીજાથી પ્રભાવિત થઈ જઈએ. વાતાવરણનો વાંક કાઢવા કરતાં પોતાના ભજનનું બળ વધારવું જોઈએ. બહુ જ પ્રેરણાદાયક વાત છે આ. ખરાબ સંજોગોમાં પણ હિંમત ન હારવાની અને પોતાના રસ્તા પર મક્કમ રહેવાની. સાધકની પોતાની નિષ્ઠા અને ભજનનું બળ જ એને ગમે તેવા વાતાવરણમાં ટટાવી શકે. અને કદાચ એ બીજા માટે પણ ઉદાહરણરૂપ બની શકે. ચોક્કસ. અને હવે અંતિમ પ્રશ્ન શુભમજીનો. આ પણ ઘણા લોકો અનુભવતા હશે. શું હતો? કે વૃંદાવન જેવા ધામમાં આવવાનો કે ઠાકોરજીના દર્શન કરવાનો ઉત્સાહ નથી થતો. મન બીજે ભટકે છે, અરુચિ રહે છે. આનું શું કારણ અને આનું શું કરવું? ભક્તિમાં અરુચિ આ કેમ થાય? મહારાજજીએ કહ્યું કે આનું કારણ આપણા પૂર્વજન્મના પાપ કર્મ છે, જે ભક્તિમાં અરુચિ ઊભી કરે છે. પણ એમણે એ પણ કહ્યું કે જો અરુચિ હોવા છતાં તમે ધામમાં આવી શક્યા છો, તો એ પણ ભગવાનની કૃપા જ સમજવી. અચ્છા, એ પણ કૃપા જ છે. હા, હવે કરવું શું? તો એમણે કહ્યું કે મનની વાત સાંભળવી નહીં. હઠ કરીને દર્શન કરવા જવું, હઠ કરીને સત્સંગમાં બેસવું, હઠ કરીને નામ જપ કરવો. એટલે મન ના પાડે તો પણ જબરજસ્તી કરવી. હા, મન તો ના પાડશે, પણ એની સામે લડીને પણ ભક્તિ માર્ગમાં લાગી રહેવું પડશે. એમણે ચેતવણી આપી કે આ મનુષ્ય જન્મ મળ્યો છે, સાચો રસ્તો મળ્યો છે, તો હવે આ મોકો ગુમાવવા જેવો નથી. બરાબર. ભક્તિના માર્ગમાં આવા અવરોધો જેમ કે અરુચિ, આળસ, ઉત્સાહ ન હોવો એ બધું આવે. એને પોતાની નબળાઈ સમજીને મનની વિરુદ્ધ જઈને પણ હઠપૂર્વક સાધના ચાલુ રાખવી, એ જ આગળ વધવાનો રસ્તો છે. હા, મહારાજજી આ જ સ્પષ્ટ કરે છે. તો આ આખી ચર્ચાનો આપણે સાર કાઢીએ. મહારાજજીના આ સત્સંગમાંથી અમુક મુખ્ય વાતો એકદમ સ્પષ્ટ થાય છે. જેમ કે એક તો આધ્યાત્મિક માર્ગ પર ગુરુની કૃપા સૌથી ઉપર છે. બીજું, આધ્યાત્મ જીવનનો આધાર છે. એના વગર જીવન નકામું છે. ત્રીજું, ભગવાનનું નામ સ્મરણ એટલે કે નામ જપ એ કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ અને સહેલું સાધન છે. ચોથું, ચારિત્ર્યની શુદ્ધિ ભક્તિ માટે ખૂબ જરૂરી છે. અને પાંચમું, ભક્તિમાં દેખાડો કે અહંકાર ન હોવો જોઈએ, પૂરી પ્રામાણિકતા હોવી જોઈએ. બરાબર. આ બધી વાતો આપણને એ સમજાવે છે કે ભલે આધ્યાત્મિક રસ્તો સહેલો નથી, પડકારો છે, પણ ગુરુકૃપા, નામજપ અને સતત પ્રામાણિક પ્રયત્નથી સફળતા ચોક્કસ મળે છે. સાચી વાત છે. અને અંતે એક વિચાર મારા મનમાં આવે છે, જેના પર આપણે બધાએ વિચારવું જોઈએ. કયો વિચાર?
મહારાજજીએ વારંવાર નામ જપ અને ચારિત્ર્ય આ બે વસ્તુઓ પર બહુ જ ભાર મૂક્યો છે. હા, એ તો છે. તો શું આજના જમાનામાં જ્યાં બહારના દેખાવ, ભૌતિક સફળતા, સોશિયલ મીડિયા પરની લાઇક્સ એ બધાને આટલું બધું મહત્વ અપાય છે, ત્યાં ખરા અર્થમાં એક ચારિત્ર્યવાન ભક્ત જેનું આચરણ શુદ્ધ હોય અને જે દેખાડાથી દૂર રહીને નિષ્ઠાથી ભજન કરતો હોય એ જ કદાચ આજના સમયનો સૌથી મોટો પડકાર અને સૌથી મોટી સિદ્ધિ નથી? આ ખરેખર બહુ વિચારવા જેવો મુદ્દો છે. સૌથી મોટો પડકાર અને સૌથી મોટી સિદ્ધિ. હા, આના પર વિચાર કરવા જેવો છે. ચોક્કસ. શ્રી પ્રેમાનંદજી મહારાજના આ ગહન અને પ્રેરક વિચારો આપણી સમક્ષ લાવવા બદલ અમે ગુજરાતીTV.com અને લેખક સેવક માધવ જસાપરાના ખૂબ આભારી છીએ. એમના લેખ પર જ આપણી આ ચર્ચા આધારિત હતી. જી. અને જે શ્રોતાઓ સાંભળી રહ્યા છે, જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, તો આપના જે પણ વિચારો હોય, અભિપ્રાય હોય, એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલશો. અમને જાણવાની બહુ જ ઉત્સુકતા રહેશે. હા, આપના પ્રતિભાવો અમને પ્રોત્સાહન આપશે. અને હા, ગુજરાતીTV.comને લાઇક કરવાનું, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી સૌને રાધે રાધે. રાધે રાધે.